ગીર સોમનાથના ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાનૂની ખરીદ પર તંત્ર તાટક્યું હતું। ગેરકાનૂની રીતે ઇકો સેન્સિટિવ ઝોનમાં બ્લેક ટ્રેપનો જથ્થો રાખવા તેમજ અનધિકૃત રીતે મશીનરી અને પ્લાન્ટ ઝડપાયો હતો। ત્યારે 51 લાખની કિંમતનું ખનીજ સીઝ કરવામાં આવ્યું છે। જમીન માલિક અને ગેરકાનૂની જથ્થાનો સ્ટોક કરનાર કેવી બારડ અને તુષાર પંડ્યા સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઘણા લાંબા સમયથી આ લોકો દ્વારા આ રીતની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી અધિક કલેક્ટર એસડીએમ મામલતદાર ગીર ગઢડા ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ। સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક ટેપનો જથ્થો છે એ સંગ્રહિત થયેલો જોવા મળેલ। આ જથ્થો છે એ નિયમો અનુસાર સીઝ કરવામાં આવેલ છે।